નોકર હોય ને એ આશા રાખે કે મારો પગાર વધે, મારું પ્રમોશન થાય, મારી કલાકો કપાય અને વધે તો મને ઓવરટાઈમ મળે. હું કઈ તમારો નોકર નથી, હું તો તમારો દાસ છું, કાયમ ને માટે દાસાનો દાસો ભવિદાસ. વગર બીના મોલ હું કેવો છું, બીના મોલ કો ચેરો ભરોસો દડ ઈન ચરણન કેશુરદાસ. હું તો તમારા ચરણનો વગર પગારનો ચેલો છું. બીના મોલ કો, મોલ કો એટલે પગાર, મૂલ, વગર મૂલનો ચેલો. કેટલાક વૈષ્ણવો 2 મહિના સુધી હવેલીમાં રહીને ઠાકોરજીની હવેલીના હવૈણા વાડી અને મહારાષ્ટ્રની ગુરુની આજ્ઞા પાડીને સેવા કરે. અમારા મોંઘીમાં જેવા વૈષ્ણવો, છતાંય અભિમાન ના આવે. એ વૈષ્ણવતા છે. સમર્પિત જેનું જીવન થયું છે, સમર્પિત જેની વૃત્તિ થઈ છે, સમર્પિત જેનો ભાવ થયો છે. કેવો ભાવ? અનન્ય ભાવ. જ્યાં અન્યાશ્રય આવે જ નહીં, અન્યાશ્રય આવી ન શકે. જ્યાં હનુમાન જે હોય ને ભૂત પ્રેત ના આવે, જ્યાં સૂરજ હોય ને અંધારું ના આવે. અને જે વૈષ્ણવોમાં અનન્ય ભક્તિ ઠાકોરજીની કૃપાથી પ્રાપ્ત થઈ જાય, ગુરુજીની કૃપાથી, ત્યાં અન્યાશ્રય આવી શકતો નથી. એને કોઈ પ્રલોભન લોભાવી શકતું નથી. ઋષિ ભગવાન કેવા લાગ્યા કે તારા 7-21 કુળનો ઉદ્ધાર કરી દીધો. જા આજથી તારા કુટુંબમાં કોઈ જન્મશે એવા રાક્ષસોને હું નહીં મારું. એટલે ભગવાને ત્યાર પછી વિષ્ણુ ભગવાનના અવતારોમાં એકઈ કથા નથી કે રાક્ષસોને માર્યા હોય. જ્યારે રાક્ષસોને મારવાની જરૂર પડી ભગવાનને ભવિષ્યમાં, તો ભગવાને પોતાના ભાઈને કહી દીધું, શંકરને, કે તમે મારા વતી જ રાખ, મેં પ્રતિજ્ઞા કરી, કામ પતાવો. અને જ્યારે ભાઈઓથી કામ ન પત્યું એટલે ઘરવાળીને કીધું કે હવે તમે જોગમાયા બનીને, ચંડી બનીને, ચામુંડા બનીને દૈત્યોને રણમાં રડો. હવે અમારું, મેં તો પ્રતિજ્ઞા લઈ લીધી છે કે હથિયાર હાથમાં ન લેવા. એટલે માતાજીએ રાક્ષસોને મારે, પણ ભગવાને પછી રાક્ષસોને મારે. ભગવાન વૈષ્ણવ થઈ ગયા, હિંસા ન કરવી. કારણ કે પ્રહલાદજીની વૈષ્ણવતા એવી હતી કે ઠાકોરજીને વૈષ્ણવ બનાવી દીધા. અને મારો લાલો તો માખણનો પિંડો લઈ ગોઠણિયા વેર આમ ઊંચો થઈ અને માખણ ચાટતો હાલતો જતો હોય, અને એ ધૂળવાળા હાથે પણ માખણ ખાતો જતો હોય. અને મારો લાલો જે લીલા કરી શકે ને એ તો 4 ભુજાવાળો વિષ્ણુ ન કરી શકે, અને વજ્રવાળો ઇન્દ્ર ન કરી શકે, તપતો અગ્નિ ન કરી શકે. 33 કરોડ દેવતાઓની તાકાત નથી કે મારો લાલન જે કરી શકે ને એ કોઈ કરી શકે. માખણનો પીડો લઈને આપણને માખણનો સ્વાદ લગાડીને, મિશ્રી ખવડાવીને, શરણે લઈને આપણને માખણ જેવા બનાવી દે. અને આપણા મનને, આપણા ચિત્તનો એ ચોરી લે. ચિત્ત ચોર નટવર નાગર નંદલાલ, એ તો કનૈયો છે. ખૂબ પ્રેમથી સાંભળજો, ખૂબ પ્રેમથી, ભાવથી, મનમાં ભગવાનને ભજો. આજે સાંજે કનૈયો પગટે ને મથુરાની જેલમાં સીધો મારું હૃદય ગોકુલ બનીને મારા હૃદયમાં જ બિરાજમાન થઈ જાય. અને આવતીકાલના જે ઉત્સવો થાય મારા હૃદયમાં થાય, અને જે રાસલીલા રમાય મારા હૃદયમાં રમાય, આ માંડવામાં નહીં મારા હૃદયમાં રમાય. અને પછી મારો આખું આ ગિરિરાજ એ કદાચ રમતો હોય તો મારો ઠાકોરજી એમાં ઝૂલશે. અંદરમાં હૃદયને ઝૂલે મારો ઠાકોરજી ઝૂલશે. મારો આ ગોકુળ આખું શરીર એ કદાચ રાસલીલા કરતું હોય તો મારો ભગવાન રાજી થશે. પ્રહલાદજીને ઉત્તમ પ્રકારના વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થયા. અને જાતા જતા બ્રહ્માજીને ઠપકો આપતા ગયા. કોર્ટવાળા, પોલીસવાળાને ખોટી રીતે કોઈને પકડ્યો હોય ને કેસમાં વકીલ સાબિત કરી દે ખોટી રીતે પકડ્યો હતો, એટલે પછી જે ઇન્સ્પેક્ટરે પકડ્યો હોય ને એને કોર્ટનો જજ ઠપકો આપે. તમે ભણ્યા છો કે નહીં? સિવિલ પ્રોસિજર ભણ્યા છો કે નહીં? શું પોલીસ ભણે? સિવિલ પ્રોસિજર ભણે. તો હું તો આવું કંઈ ભણ્યો નથી, હું તો હાથ ચોપડીમાં નાપાસ થયો હતો. આ બધા પોલીસો વાળા કંઈક વાતો કરે કે આમ ભણવાનું હોય એટલે મને ખબર. તમે સિવિલ પ્રોસિજર ભણ્યા છો કે નહીં? તમે કાયદાને જાણો છો કે નહીં? તમે કાયદાની ટ્રેનિંગ લીધી છે કે નહીં? તમે હ્યુમન રાઇટ્સમાં માનો છો કે નહીં?
તમે કેમ આને નિર્દોષને પકડ્યો? જાઓ, આ વખતે જવા દઉં, પાછો કોઈ કેસ લઈને આવશે તો અહીં રેકોર્ડ છે મારી પાસે, ઈ રેકોર્ડ ગમે તે જજ હશે એના ઉપર તમને ફાઇન થશે, દંડ થશે, કદાચ તમારે ખાખી ગાભા ઉતરી જશે, આ વર્દી ઉતરી જશે, ઠપકો આપે. તો નૃસિંહ ભગવાન જતા જતા અંતર ધ્યાન થતા હતા ત્યારે પ્રહલાદજીને હાજરીમાં બ્રહ્માજીને ઠપકો આપ્યા કે હવે આવા નાવા કરતા નહીં. આ માંડ હમું કર્યું કે બ્રહ્માજી નીચું જોઈને કહેતા હતા કે સાચી વાત છે, મેં તો એ કહ્યું કે ભૂલ હું કરું ને સુધારો તમે કરજો. ભગવાન બોલ્યા છે કે હે બ્રહ્મા, આવા વરદાન, દુર્લભ વરદાન કોઈને હવે ફરીથી આપતા નહીં. અને કાંઈ ને કોઈને વરદાન આપવું, કોઈને દક્ષિણા આપવી, કોઈને માન આપવું તો એની સુપાત્રતા જોઈને આપવું, નહીંતર આપણું આપેલું કોકને આપણે ગરીબ જાણી, અભ્યાગત જાણીને ઘરમાં આશરો આપ્યો અને પછી આપણે એની ઉપર વિશ્વાસ કરી બેસીએ તો એ આપણા હોનાના દાગીને બધું લઈ જાય ને ઘરમાં ન કરવાનું કરી જાય તો આપણે પછી કંઈક ન કહેવાય કે ન સેવાય, પછી કહીએ તો ગામમાં આબરૂ જાય ને ન કહીએ તો મનમાં પીડા રહે. એટલે સુપાત્રની સેવા કરાય, કુપાત્રની સેવા ન કરાય, સુસંગ કરાય, કુસંગ ને દુસંગથી દૂર રહે. ભગવાન અંતર્ધ્યાન થયા. બ્રહ્માજીએ નતમસ્તકે પરમાત્માની સત્તાને પ્રણામ કર્યા, એમના સામર્થ્યને વંદન કરી બ્રહ્માજી વિદાય થયા. ભગવાન અંતર્ધ્યાન થયા અને ત્યાર પછી પ્રહલાદજીના કાળમાં એક રાક્ષસ, તમામ દૈત્યો, રાક્ષસો અને દાનવો, આ ત્રણ જાતના માથાના દુખાવા હતા, ત્રણ માથાવાળા. આ ત્રણ પંક્તિના જે રાક્ષસો હતા, દૈત્યો હતા, દાનવો હતા, એનો બધાયનો ગુરુ કોણ હતો? મયાસુર નામનો રાક્ષસ, મય દાનવ મયાસુર હતો. તમને ખબર હોય તો રામાયણમાં મય દાનવની કથા આવે છે. રામ લક્ષ્મણને ખંભે બેહાડી હનુમાનજીનું રૂપ લઈ ભગવાનને છેતરીને પાતાળમાં લઈ ગયો હતો. ઈ મય દાનવ હનુમાનનું રૂપ લઈ શકે, રામને છેતરી શકે. સાંભળ્યું જ કોઈ દે આવું? ઈ મયાસુર મય દાનવ એનો ગુરુ હતો. એટલે પ્રહલાદજી એ કાળની અંદરમાં બધા પ્રહલાદજીની સામે ભગવાને કહી દીધું કે હવે રાક્ષસોને નહીં મારો. આખી નાતને દુઃખ લાગ્યું કે આપણા હિરણ્યકશિપુને મારી નાખ્યો. એટલે નાત ભેગી થઈ અને નાતે કહ્યું કે હવે આપણા ગુરુને પકડો, એ કંઈક એવા આઈડિયા બતાવે, એવો મંત્ર બતાવે, એવી સિદ્ધિ બતાવે, એવો કંઈક ઉપાય બતાવે કે આપણે પાછા હતા એવા સમર્થ થઈ જાય અને હિરણ્યકશિપુનો બદલો લઈએ. એટલે મયાસુરે કીધું કે ત્રિપુર નામના એક નગર બનાવીએ આપણે. ત્રી એટલે ત્રણ અને પુર એટલે નગર, ત્રણ નગર બનાવ્યા, પણ વિમાનવાળા નગર બનાવ્યા. ત્રણ વિમાન બનાવ્યા નગર, એની ત્રણ એવડા મોટા મોટા વિમાન કે એની અંદરમાં આખું ગામના ગામ, એમાં એમાં ખેતી થતી હોય, એમાં ડેમ હોય, એમાં પર્વત હોય, એમાં નદીઓ હોય, એમાં નાળા હોય, અને એ આખું હોનાનું વિમાન, હોનાનું નગર, એને ઉડાડીને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. સ્વર્ગમાં લઈ જાય, ઇન્દ્રલોકમાં લઈ જાય, દેવલોકમાં લઈ જાય, પ્રેતલોકમાં લઈ જાય, પિતૃલોકમાં લઈ જાય, ભગવાનના લોકમાં, જ્યાં મન થાય ને અડ્ડા જમાવે. ઓલા વણજારાની જેમ રેસકોર્સના બગીચામાં જ્યાં મનાય હોય ત્યાં ઝૂંપડા બાંધે, વળી પોલીસ દંડા લઈને કાઢે. અહીં ક્યાં આ શહેરની શોભા બગાડવા જાઓ, ગોંડલ રોડ માથે બારોબાર. એમ સોનાનું એક વિમાન બનાવ્યું, એક પુર સોનાનું બનાવ્યું, એક ચાંદીનું બનાવ્યું, એક લોઢાનું બનાવ્યું. આવા ત્રિપુર, આવા ત્રણ વિમાન બનાવ્યા ને એની અંદરમાં તમામ પ્રકારની સગવડ. આ ત્રણ હુકામ નોખા નોખા બનાવ્યા. ત્રણેય હોનાના ન બનાવ્યા, ત્રણ લોઢાના ન બનાવ્યા, ત્રણ ચાંદીના ન બનાવ્યા. કારણ કે એમાં જે સોના જેવા રાક્ષસ હતા ને, કિંમતીને હોનાના વિમાનમાં રાખ્યા હતા. ચાંદી જેવા કિંમતવાળા હતા એ બધા એમાં રાખ્યા હતા. રોટલિયા હતા ને લોઢાના ઓલામાં રાખ્યા હતા. રોટલિયા શબ્દ સાંભળ્યો? એ તો એ અભ્યાસ કરવો પડે, રોટલિયા કે નહીં કહેવાય. એ રોટલિયા હતા ને એ બધા લોઢાના નગરમાં રહેતા હતા. એને જાજુ ન દેવું પડે, એને ખાલી બેટાણા રોટલા દો ને ઉડકારી મૂકો એટલે ઉપડે એમને. એને કઈ આગળ પાછળ ને કઈ ખબર ન હોય. અને મરી રહીએ તો રોટલિયા મરી રહીએ, ઓલા ચાંદી વાળા હાથમાં ના, ચાંદી વાળા હાથમાં દીધી, હોના વાળા તો જરાય હાથમાં ન આવે. આ
ત્રિપુરાસુરના નગરમાં 3 સોનાના ચાંદીના ને લોઢાના 3 નગર હતા, એમાં એ રહેતા હતા. અને એમ કરતા કરતા દેવતાઓ જ્યારે જ્યારે લડાઈ કરતા હતા, પ્રહલાદજી નૃસિંહ અવતાર પેલા દેવતાઓએ જેટલી લડાઈ કરી, ભગવાને જે લડાઈ કરી, જે રાક્ષસો મરી જાય એટલે મય દાનવ એને ઉપાડી અને અમૃતનો કુંડ હતો, મોટો કુંડો અમૃતનો, એ અમૃત કુંડમાં નાખે એટલે મરેલા રાક્ષસ પાછા જીવતા થઈ જાય, પાછા લડવા આવે. એટલે એનું કોઈ નિવારણ નહોતું ને મારી ન શકાય, જેટલા મારો એટલા પાછા થાય. જેમ ખેતરમાં ધ્રોકડ થઈ ગઈ હોય ને એને તમે જેમ નેદો એમ પાછી થાય. એ નેદવાથી ન જાય, દવા છાંટવાથી ન જાય. દવા છાંટ્યા પછી પણ જો માથે કોઈક ઢોર કે માણસ કે હાલી જાય ને પાછી લીલી થઈ જાય. પણ એને તમને ખબર હોય જોઈએ કાઢવા માટે કંઈ ખેડવી એને, અને ખેડી નાખ્યા પછી એના છોટે છોટા એના મૂળિયા એના ધ્રાંગા વીણી લેવા જોઈએ ખેતરમાંથી. અને પછી પાછી ક્યાંક ઉગે એટલે વળી પાછી ખેડી નાખીને વળી વીણી લેવી જોઈએ. પછી હાથી ઉપરા ઉપર હાલે એટલે એ એના થડ હોય ને વજન વગરના, એટલે ધૂળમાં ઉપર આવી જાય, તડકાના હુકાઈ જાય. હુકાઈ ગયા પછી 100 ઇંચ વરસાદ વરસે તો એ પાછા ન ઉગે. ધોકડ ને ડાભડો ખેતરમાંથી કેમ કાઢવા, એ ખેડૂતની એક કળા હોય છે, એમને એમ ન નીકળે, ન જાય. એ વરગાડ છે ખેતરનો. વરગાડને કેમ કાઢવો એની વિદ્યાઓ છે માતા. એટલે આ દાનવ મયાસુર એને કુંડમાં નાખે, ઓલા પાછા જીવતા થઈ જાય. એટલે પછી ભગવાન શંકરના પત્ની શિવા, જેનું નામ છે શિવા, શિવની પત્નીનું નામ શિવા, એ શિવા માતાજી સતીના દેહે દક્ષની દીકરી થઈ પોતાના પતિનું અપમાન થયેલું જાણીને યજ્ઞકુંડમાં એને યોગાગ્નિ વડે બળીને પોતાનો દેહ પાડી નાખ્યો. તો એક કથા આપણે 2 દિવસ પહેલા સાંભળી હતી, સતી ચરિત્રની કથા. ભગવાન શંકરને સ્ત્રી જાત ઉપર એટલી બધી પરિણા પછી નફરત થઈ ગઈ, બાયુને દેખે આંખો વીંચી જાય, સમાધિમાં બેસી જાય. ભગવાન છેટા રાખ્યા. કેવા ખાનદાન કુળની દીકરી, દક્ષ એટલે સીધો બ્રહ્માનો દીકરો, બ્રાહ્મણ જાતિની દીકરી. અને મેં ઉત્તમમાં ઉત્તમ એને જાણીને લગ્ન કર્યા, તો પણ હું એને ન સમજાવી ગયો. એને શંકર જો ન સમજાવી છે તો જગતમાં બીજો કયો પુરુષ હોય કે એને સમજાવી શકે. હું ન સમજાવી શક્યો, મારા રામની રામાયણ ન સમજાવી શકી, અને એને ન કરવાનું કર્યું, સીતાનું રૂપ ધારણ કર્યું. જય હો. પછી હમણાં આપણે ધૂન બોલીએ ને ત્યારે આવજો, જય હો. અને એ જ નોટ લેતા આવજો, આડાવરી ન કરતા હો, નકર પાપ લાગશે. આ એ જ લઈ આવજો 20ની, બસ એ લઈ આવજો. એ જ ક્યાં ગામના છે? જોગરા. એ ક્યાં આવ્યું? ભાઈ તો હવે આપણે જોગડા જવું તો હેવો, લાગી લોટરી. જોગડાનો જોગ પાકો. હવે ભગવાન શંકર આવા બધા કડવા અનુભવોને કારણે કોઈ સ્ત્રીને દેખે આંખો વીંચી જાય, સમાધિમાં બેસી જાય. એને નક્કી કર્યું કે હવે આંખો વીંચી જ રાખવી. કોઈ સ્ત્રી જોઈએ તો કામ ના થાય ને પાછું ઘર કરવું, જોવું જ નહીં, એની સામું જ ન જોવું. આંખો વીંચીને આખો દી બેઠા રહીએ. અને પછી ક્યારેક આંખો વીંચ્યા પછી પણ ઓલી દેખાય માયા. આ બહુ ખરાબ વસ્તુ છે. આ રોગ એને ભવરોગ કહેવામાં આવ્યો છે, માયાનો રોગ. આંખો વીંચ્યા પછી દેખાતી હતી, એટલે આંખો વીંચ્યા પછી ન દેખાય એની દવા એને ચાલુ કરી. ચલમ ભરી નક્કી કરે કે મારે મારા ભગવાનને જોવા, એટલે એનું ધ્યાન કરીને પછી ચલમ મારી જાય. એટલે પછી જે નક્કી કર્યું ને એ જ દેખાય. ચલમનો નશો ઉતરે ત્યાં સુધી પાછો ઓલું દેખાવાનો વાર તો બીજી મારી લે. અને એમ સાધનના આ નશો કરવો ને ગાંજાનો, અને પછી સમાધિમાં બેસવું, ધ્યાનમાં બેસવું, એ સાધન ભક્તિ છે.
એ સાધન ભક્તિ કરતા કરતા ગાંજા પીતા પીતા સાધુને કોઈ ગાંજો ન પીએ અને વગર ગાંજે નશો ચડાવી દે એવો બ્રહ્મનો નશો ચડાવી દે એવો ગુરુ મળે તે દી એનો ગાંજો છૂટી જાય, ત્યાં સુધી ન છૂટે. આપણે જ્યાં સુધી ન જોવાનું દેખાય છે, ન કરવાનું મન થાય છે, ન પીવાનું મન થાય છે, ન જોવાનું મન થાય છે, ન બોલવાનું મન થાય છે, એ નશો જે થાય આપણને વારંવાર ચડાવવાનું મન થાય છે. અને વારે એ નશો ચડ્યા પછી ક્ષણવારમાં ઉતરી જાય છે. એ ચડઉતરનો નશો જ્યારે કોક એવો ત્રિકમજી બાપુ જેવો સદગુરુ મળશે તેદી એ બ્રહ્મનો અનુભવ કરાવી દેશે. તેદી આપણને કોઈ ગુરુ મહારાજની કૃપાથી આપણને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, જ્યારે ગુરુ શરણમાં લેશે ત્યારે કલ્યાણ થશે. એટલે ભગવાન શંકર કુંવારા હતા, એટલે ગર્ભંગ હતા, એને લગ્ન નહોતા કર્યા. બ્રહ્માજી પાસે ગયા કે આ રાક્ષસોને મારવા કરવું શું? તો કે વિષ્ણુ ભગવાને તો પ્રતિજ્ઞા લીધી હવે મારશે નહીં. એટલે શંકર ભગવાનનો ના લગ્ન થાય, એનો પેલા ખોડાનો દીકરો જન્મે સ્કંદ, અને સ્કંદનો ખંભો મજબૂત છે, એ ખંભા ઉપર હથિયાર રાખીને લડે અને એ દેવ સેનાની થાય, દેવતાઓનો સેનાનાયક થાય, તો આ રાક્ષસો મરે. અને એ શંકરની કૃપા દ્રષ્ટિથી મરે, બાકી નહીં મરે. એટલે ભગવાનને હવે તો પહેલી વાત તો એ રાક્ષસોને મારવાની, બીજા નંબરની વાત, પહેલી વાત તો શંકરને પરણાવવાની વાત. બાળહઠ, સ્ત્રીહઠ, રાજહઠ અને છેલ્લી જોગી હઠ. આ ચારે ચાર હઠ તો કોક પાર પાડે, બાકી એ હઠને પહોંચાય નહીં. એટલે દેવતાઓ જોગી હઠની સામે શંકરને મનાવવા ગયા. શંકરે હું કર્યું એ કર્યું, ન તમારી વાત, તમારી સોન મારી એક વાત, લગ્ન ન કરું, મને અનુભવ થઈ ગયો, લગ્ન કંઈ કરવા જેવી વસ્તુ નથી. લંડનમાં એક છોકરા છોકરીના લગ્ન મેં કરાવ્યા, વરકન્યાના. પછી મેં વરરાજાને માઇક આપ્યો કે લ્યો, હું અત્યાર સુધી માઇકમાં વિધિ કરતો હતો, તમે લગ્નમાં તમને કેવું લાગ્યું ને તમે હું કામ લગ્ન કરે, આ દાયરાને સંભળાવો. એટલે છોકરો બહુ જોલી હતો ને જોકી હતો, જોક્સ વાળો હતો, ભણેલો ગણેલો. એટલે એણે ઇંગ્લિશમાં એમ કીધું કે મેં લગ્ન એટલા માટે કર્યા કે હું મારો બાધોડકો સ્વભાવ છે, કોઈ યારે બાંધવું ન પડે એટલા સારું લગ્ન કર્યા. આ ઘરનું એ મારી અરે બાદ છે, હું એની અરે બાદ છે. એટલે હું મારે બીજે તો ક્યાંય દુશ્મનાવટ નહીં, મારી દુશ્મનાવટ એક જગ્યાએ બંધાઈ ગઈ. હવે જો આનો અર્થ તમે સમજો ને તો તમને ખબર પડે. વૃત્તિઓ બંધાઈ ગઈ, મારી વાસનાઓ બંધાઈ ગઈ, એમ કહેવા માગતો હતો એ જોક્સમાં પણ. અને કેટલી વખત વેસ્ટર્ન કલ્ચરમાં પણ મહાપુરુષોએ, એક દુકાન કોકની હતી, ત્યાં હું એ દુકાન, એ ભાઈ મને પધરામણી કરવા દુકાને લઈ ગયા. લંડનની દુકાનમાં ગમે ત્યાં ન ઉભા, એના કાઉન્ટરમાં થોડીક જગ્યા હોય, ત્યાં મને કે અહીં કાઉન્ટર પાસે ઉભા રહ્યો મારી બાજુમાં. એ ભાઈ મને બાજુમાં ઉભાડ્યો તો એક લગભગ 70 વર્ષની ડોસી ધોયડી સ્કોટ પહેરીને સિગરેટ લેવા આવી. ને તો એ સ્કર્ટ પહેરે, બધા 70 વર્ષના હોય, એનો ડ્રેસ છે. ડોસી આવી એમ હસતી ને મેં ડોસીને જોઈને એટલે મને મજા આવી ગઈ. મને બહુ ઇંગ્લિશ તેથી નહોતું આવડતું ઘણા ટાઈમ પહેલાં. એટલે મેં કીધું કે ભાઈ એને કહેતો, મેં ગુજરાતી ઓલા ભાઈને કીધું, એને કહેતો આ ડોસીને કે આ ભાઈ તને ઓળખે છે. એટલે ઓલા ઇન ઇંગ્લિશ મેં કીધું કે આ ભાઈ તને ઓળખે છે, ઇન્ડિયાથી આવ્યા છે, આ ભાઈ તને ઓળખે છે. એ કે એને કે એ ભાઈને હું હાથ ભાવથી એને ઓળખું છું. ત્યાં તો ડોસીને પગે પડી ગયો, ભાઈ ભાઈ ભાઈ. પછી મેં એ ભાઈને કીધું હું તો અત્યારે નીકળી જવાનું છું, પણ એક કામ કરજે, ડોહી ક્યાંની છે, કોણ છે ને હું છે, જાણી લેજે. એને તપાસ કર્યો ને ત્યારે ખબર પડી કે ડોસી જોગી હતી, જોગણી યોગ કરતી હતી, સમાધિરત હતી, અને એ મેડિટેશનમાં બેસતી હતી. ને એ ધારે ને એનું નામ લઈને એને મદદ કરી શકે. તમારું કે મારું અહીં નામ લઈને વાંથી સંકલ્પ કરે ને અહીં તમારું કામ થવા માંડે, એટલો પાવર, એને હિલિંગ પાવર કહેવાય ઇંગ્લિશમાં. એ હિલર હતી, ગુડ હિલર હતી. તો આ મિત્રો એવું નથી કે આ ભારતમાં જ છે, સત્ય તો આખા વિશ્વમાં ક્યાંય ને ક્યાંય પડેલું છે, પણ આપણે એનો અનુભવ ન હોય. એટલે આપણી દ્રષ્ટિમાં જ પહેલા તો વિકાર આવે. આ બધા હું જાણે. એક ભાઈ, એના કુટુંબના એક ભાઈ લંડનથી આવ્યા હતા, એને પહેલા બતાવી કે આપણી વાડી છે, તો કે થેન્ક યુ. ઓલાને થેન્ક યુની ખબર નહીં, જે વાડી બતાવતો હતો ને એને એ કે ઓલી વાડને એમ દેખાય ને, બોર્ડર વાડ દેખાય ત્યાં સુધી આપણી વાડી, તો કે થેન્ક યુ.
આ આપણો કૂવો છે તો કે થેન્ક યુ. એટલે કૂવા ઉપર ઊભો તો લંડન વાળો થેન્ક યુ કીધું. એ કે ઠેકતો નહીં, નકર નહીં ઠેકાય, લાંબો છે કૂવો. કે પડી માલિકો રાય કે એને થેન્ક યુ એટલે ઠેકવાનો કે. એટલે આપણે ઘણી વખતે ભાષા ન જાણતા હોય, ઘણી વખતે ત્યાંના પરિણામો ન જાણતા હોય, ઘણી વખતે આપણે એમ જ માની બેસીએ કે અમે જ મહાન છે, બાકી દુનિયામાં કોઈ. એ આપણો અહમ આપણને બાંધી રાખતો હોય છે. પ્લેનમાં આવતો હતો ને 2 વર્ષ પહેલા, એક છોકરી મારી પાસે 18 વર્ષની એક છોકરી ધોઈડી ઇન્ડિયા આવતી હતી. તો પ્લેન ઉપડી ગયું, પટા છૂટી ગયા. તો એને એક બુક કાઢી, ઇંગ્લિશની બુક, ને એમાં વચમાં એક ઇંગ્લિશના 4-5 પાના એને વાંચ્યા ને. તો મેં નજર કરી, ઇંગ્લિશમાં બહુ આપણો ટેભો ન પડે, પણ સંસ્કૃત શ્લોક લખેલો હતો. એ સંસ્કૃત શ્લોક મને મોઢે આવડતો હતો, એટલે હું એ વાંચતી હતી ને ત્યારે શ્લોક બોલ્યો ને, ત્યાં તો એ ઊભી થઈને મારા પગમાં પડી ગઈ કે તમને આ સંસ્કૃત આવડે જ? મેં કીધું હું તો સંસ્કૃત ભણેલો છું. અને પછી જે ખીલીને ઇંગ્લિશમાં એણે મને તું ક્યાં જાય કે હું હરિદ્વાર જાઉં છું, એક જોગી ગુરુના શરણમાં 2 વર્ષ રહેવા યોગ શીખવા જાઉં છું. એકની એક કોકની દીકરી 18 વર્ષની મા બાપને મૂકી છે ઇંગ્લેન્ડથી પૈસા ખર્ચીને હરિદ્વારમાં યોગ શીખવા આવે, અને આપણી છોકરીઓ કથા સાંભળવા તૈયાર નથી. આ અધોગતિ છે કે ઉન્નતિ છે? આવા દાખલા દેવા બેસું ને હું તમને, તો તમને એમ થાય કે આ બધી પરદેશની વાતો કરે છે, તમને સારું નહીં લાગે. તમને સારું તો એ જ લાગશે કે હું તમારા વખાણ કરીશ ને, તો મને ખબર છે માણસને ગળામાં ગળ્યું કંઈ લાગતું હોય ને તો પોતાના વખાણ. આપણા વખાણ કરવા, પણ આપણો દોષ જોવો, સ્વદોષ જોવો એ કથાનો લક્ષ્ય છે. પોતાનો દોષ જોવો, મારો શું દોષ છે. સદાચારનો નિર્ણય કથામાં કરવો, પોતાનો દોષ જોવો. પ્રહલાદજીએ 1 અધ્યાયમાં સદાચારનો નિર્ણય કરાવ્યો. હવે 3 સોનાનો, ચાંદીનું અને લોઢાનું જે વિમાન હતું ત્રિપુરાસુરનું, અને એ વિમાનને ભગવાન શંકરને પરણાવ્યા. ભગવાન શંકર લગ્ન કરવા ગયા ત્યારે 1 મહિનો સુધી ભગવાને ઓલું ભૂત પ્રેતનું રૂપ દેખાડ્યું ને, એટલે મેનકાજી હિમાલયના પત્ની બેભાન થઈને પડી ગયા હતા. પાછા ભાનમાં આવતા મહિનો લાગ્યો, ત્યારથી કમૂરતા થયા. એટલે હજી પણ વરરાજા તેદી પોંખાતા નથી. પછી ભગવાન શંકર પરિણાન, એ પાર્વતીને પરિણાન પેલે ખોડે સ્કંદ જન્માઈ દેવસેનાની થયા. દેવસેનાના નાયક એટલે મોટા સરસેનાધિપતિ થયા, સૈન્યના કમાન્ડર થયા, અને લેફ્ટનન્ટ કમાન્ડર થયા. પછી લડાઈ કરી. એટલે ભગવાન વિષ્ણુ હતા એમાં, પણ મુખ્ય ભગવાન શંકર હતા. અને ભગવાન શંકરે એ વખતે ત્રિપુર નામના નગરને, સોનાના ચાંદીના ને એ લોઢાના નગરને પોતાને 3જા નેત્ર વડે ખોલી અને રાક્ષસોનો વધ કર્યો અને એને બાળી નાખ્યું. પણ રાક્ષસો પાછા ઓલા અમૃત કુંડમાં ન જાય એટલે વિષ્ણુ ભગવાને પોતાના ભક્તની, પોતાના ભગવાનની, પોતાના કામની મર્યાદા અને પોતાની કામનો મહિમા રાખવા માટે બ્રહ્માજીને કીધું તમે વાછડો બની જાઓ. બ્રહ્માજી વાછડો શું કામ થયા? એને વાછરું ચોરી લીધા હતા. તમે જે કરો ને એ તમારે પાછું થવું પડે. બ્રહ્માજી વાછડો થયા અને ભગવાન વિષ્ણુ એ વખતે ગાય બનીને ઓલા જે રખોલું કરતા હતા ને અમૃતકુંડનું ત્યાં પહોંચ્યા. પણ એવા દુબળા ગરીબડા ગાય વાછડો, એટલે ઓલાને દયા આવી ગઈ, એને અમૃત પાન કરવા દીધું. એટલે એ ગરીબડી ગાય ને વાછડો બ્રહ્મા બધું અમૃત પી ગયા ને કુંડ ખાલી થઈ ગયો. અને ઓલો મયાસુર બધા રાક્ષસોના મળદા લઈને બોળવા આવ્યો તો કઈ હતું નહીં, ખાલી ખમ. એટલે ખીજાણો નહીં, મયાસુર ખીજાણો નહીં, એટલે એની કથા આવી, એનું નામ આવ્યું. એ ખીજાણો નહીં, બલી અસિર કેવલમ ઈશ્વરે ઈચ્છા. ભગવાનની ઈચ્છા કંઈક એવી છે એટલે તમને દયા આવી. ભગવાનની ઈચ્છાથી તમને દયા આવી, ભગવાનની લીલાથી તમે મોહિત થયા અને ભગવાન અમૃત પી ગયા. આજથી સુધી આપણો કબજો હતો અને હવે કોકનો કબજો છે. આ કોણ કે છે? ગીતા. વાંચું કેલેન્ડરમાં છાપેલું હોય. આજે તારી પાસે છે, એ ગઈકાલે કોક પાસે હતું, ગયા દિવસે કોક પાસે હતું, આવતીકાલે કોક પાસે હશે. सब चला चली का खेला है, दो दिन का है जग में मेला, सब चला चली का. એટલે આપણી પાસે હોય ત્યાં સુધી માણી લેવાનું, હોય જાય તો જય સિયારામ, ભગવાનની ઈચ્છા.
જીવવા દે ત્યાં સુધી આપણને કાંઈ ખોટ નથી. ખોટ છે એને છે એની માયાને. આપણે આપણે કંઈ લઈને આવ્યા હતા ઘર જમીન મકાન? આપણે જેનામાંથી ખબર હતી કે એની દીકરી આપણા ઘરમાં આવશે, કોણ જમાઈ આપણો થશે, કોણ બેન હશે ને કોણ બનાવી હશે, કોણ ફઈને ફૂવા, કાંઈ ખબર. એ બધું અહીંથી મળ્યું છે ને અહીં રહી જાય તો રહેવા દો, પણ ભગવાનને ભજી લ્યો. બધું છોડીને સકલ સંસારની માયા છોડીને ભગવાનમાં નિર્ણય. આ રીતે કાંઈ ખીજાણા વગર મયાસુર સમજી ગયો અને એને ભગવાન શિવજીની ઉપાસના કરીને સદગતિને પ્રાપ્ત થઈ. આવી પરમ પવિત્ર પરમાત્મા બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પરાક્રમની કથા વૈષ્ણવ પુરાણ એટલે ભાગવતની કથા સાંભળે છે. એના ઉપર પરમાત્માની કૃપા ઉતરે છે, અનુગ્રહ ઉતરે છે. આ અનુગ્રહ લીલા મેં તમારી આગળ કહી. સદાચારનો નિર્ણય કરવો કે હું કઈ જ્ઞાતિમાં જન્મેલો છું, મારાથી શું ખવાય પીવાય, મારે કેમ જીવવું, એનો પોતાના બાપ દાદાનો વિચાર કરવો. ધર્મનો કાયમને માટે આધાર રાખવો, ધર્મને થાંભલે રહેવું. એક વખત ઘંટીમાં દરણું દળતી હતી કોઈ બાઈ, અને કબીર નાનો હતો અને કાશીની બજારમાં નીકળ્યો. દરણું દળતું જોઈને કબીરો તે બાઈ દળતી હતી ને રડવા માંડ્યો. લોકો ભેગા થઈ ગયા. કબીરાને પૂછ્યું કેમ રડે છે કબીરા? કબીરો કહે છે કે આ જેટલા દાણા મુઠ્ઠીઓ ભરીને બાઈ નાખે છે ને ઘંટીમાં, એ લોટ થઈને બહાર નીકળી જઈશ. એટલે મને એમ લાગે છે કે હું લોટ થઈને નીકળી જઈશ. તો કબીરનો ગુરુ રામાનંદ ઉભ્યો તો એને કીધું કે ભાઈ એ બધાય દાણાનો લોટ નથી થતો, જે ખીલાની બાજુમાં રહી જાય ને આખે આખા રહી જાય. આ ધર્મને ખીલાને આશરે રહી જાય એનો લોટ નથી થતો, બાકી તો બધાય પ્રવાહી થઈ જાય. ખીલો એટલે પુષ્ટિ માર્ગનો ધર્મ, અને ધર્મની આશરે જે જીવ થઈ જાય એને કાળ કાંઈ બાધા કરી શકતો નથી. કાળ પણ એનાથી દૂર રહે, મૃત્યુ પણ એનાથી પણ દૂર રહે છે. તો આખી એક સાખી છે કબીરની, અને એ ઘંટી પીસતા એને સમજાઈ ગયું કે ખીલાની બાજુમાં રહેવું. એટલે અહીં ભાગવતમાં લખ્યું છે ધર્મ બોલઉં હિ ભગવાન સર્વદેવમયો હરિ સ્મૃતં ચ તદ્વિદામ રાજન અન્યેનાત્મા પ્રસિદ્ધતે. તમે એમ થશે કે આ કબીરને ક્યાં આવ્યું, એમને એમ નથી બોલતો, આમાં જોઈ જોઈને બોલું. આ ભાગવત બોલાવે એ બોલું. આ શ્લોકો મેં હું કેમ બોલીએ? તમને સમજાય કે ન સમજાય, પણ કોઈક વિદ્વાન બેઠો હોય ને આમાં એક જણો, તો એને ખબર પડે કે આ ગપ્પા નથી મારતા, ભાગવતમાં આવે એ જ બોલે. આ કોકને અમારું સેટિસ્ફાઈ કરાવવા માટે અમે ઘડી ઘડી શ્લોક બોલીએ. નકર અમને ખબર છે કે તમને શ્લોકમાં કાંઈ મજા નથી આવતી ને સમજાતું નથી. પણ શ્લોક એટલા માટે બોલીએ કે શાસ્ત્રનો આધાર રહે. સદાચારનો મૂળ છે અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આર્જવ, કરુણા, સંતોષ, સમતા, સમત્વમ યોગ ઉચ્યતે, સેવા, ગ્રામ્યોપહાર. ઓટલા ન ભાંગવા હાંજે બેહીન. જો ઓટલા ભાંગવા બેઠા અને એમાં જો એક માણસ નબળો આવી ગયો, કોક કુસંગી, તો ઓટલે બેસનારા સજ્જન માણસો હશે એને પાનાની પાટલીએ ચડાવી દે. અને પછી કે વર્ષ 2 વર્ષ પછી કે આ તો કોરા પતે ન રમાય, હવે આપણે રૂપિયા માંડીએ. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર ભાગવે. 60 જેની નાઠી ગઈ હોય એવા લોકોની પાસે 60 વાળાએ ન બેહવું, એવાની પાસે બેસવું કે જ્યાં બેઠા પછી આપણામાં વૈષ્ણવતા આવે, સત્સંગ આવે, પ્રેમ આવે, આપણી ઈર્ષા દેખાય મટે, આપણામાં ઉદારતા વધે, આપણે બધાને દેખીને રાજી થાય, એવાની પાસે બેસવું. કેટલાક એવા હોય આમ જોવે કેની દીકરાની વહુ ગઈ, હવે બે તને હોઈતું નથી ને જેના દીકરાની વહુ ગઈ, હવે તું મારા બાપ ભગવાને તારા નંબર કાઢી લીધા તોય તું હજી આમ કરીને હવે સાનો મનો બે, હવે સાનો મનો. એવાની પાસે ન બેહવું. બેસવું કોની પાસે? કે જેમાંથી કંઈક આપણને આત્મકલ્યાણ થાય, આપણો ફેરો સુધરી જાય, છેલ્લે પણ કંઈક આપણી અકલ ઠેકાણે આવે. એવા સદાચારીઓનો સંગ કરવો, દુરાચારીઓથી દૂર રહેવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ. અને એવી રીતે નવધા ભક્તિ દ્વારા બ્રાહ્મણોએ વિદ્યા દેવી, વિદ્યા ભણવી અને ભણાવવી, યજ્ઞ કરવો અને કરાવવો, દાન દેવું અને લેવું.
માત્ર લેતા શીખે છે બ્રાહ્મણ અને દેતા ન શીખે તો એવો બ્રાહ્મણ બિચારો ભિક્ષુક થઈને જિંદગી ભર જીવે. પણ આપણને કોક દીક મન થાય કે આપણે કોકને દેવું છે, દેતા બ્રાહ્મણે શીખવું, આમ હાથ કરતા શીખવું. આ સટકર્મ બ્રાહ્મણના બતાવ્યા. ક્ષત્રિયોએ ક્ષાત્ર તેજને જાળવવા માટે વટથી જીવવું. સિંહ 100 લાગણ કરે પણ ખડ ન ખાય એમ હું ક્ષત્રિયનો દીકરો છે. બ્રાહ્મણની દીકરી સામે, કોઈ સ્ત્રી સામે મારાથી કુદૃષ્ટિ ન કરાય. મોરબીના મહારાજા એક વખત અગાસી ઉપર બેઠા હતા અને એ મચ્છુ નદીના પાણી ભરીને કોઈ બાઈ, પાણી રૂપાળી બાઈ, કોઈ દીકરી પાણીનો બેડો લઈને આવતી હતી. અગાસીમાંથી જોવાઈ ગઈ. જરા કેમ થયું કે છોકરી રૂપાળી છે, એટલો વિચાર આવ્યો ને તરત જ એને કીધું, છે કોઈ હાજર? આમ 3 તાળીઓ પાડી તેના માણસો દોડી, બાપુ બાપુ શું છે? જાઓ ચટણીની ભૂકી લે આવો. ચટણીની ભૂકી લે, પોતાને હાથેથી ચટણી આંખમાં નાખી, આંખને સજા કરી. એને પછી ન થાય, પણ બહુ એવી સજા કરી હોય ને એના કાળમાં, એનો દેશકાળ ખોટે ત્યારે ન્યાન્ય એવા થાય કે એના બાપ દાદાને ઉજરા ખવડાવી દે. અને એ જ કુટુંબમાં એક રાજા એવો થયો કે એક દિવસ વાણિયાણ પાણી ભરવા નીકળી મોરબીમાં અને એના મૂલ એને માગ્યા. ત્યારે એને કીધું કે મારા મૂલ ન હોય, હું તો સતી છું, સતી, અને સતીના મૂલ ન હોય યાદ રાખજો, હત્યાઈના. અને એને હરાપ આપ્યો હતો એટલે મોરબી તણાઈ ગયું, ખબર છે ને? આખા મોરબીનો કાળે કરીને પણ સતીનો શ્રાપ. મોરબીમાં મચ્છુના પાણી ફરી વળ્યા હતા. એટલે જતી સતી ના સંગમાં રહેવું. અને આંખ ઉપર, આંખ કંઈ પાપ કરે તો આંખને સજા કરવી, કાન પાપ કરે નિંદા ટીકા ખુજલી, ખોટી ખોટી વાતો ને મિથ્યા વાતો કરીને મનને રાજી ન કરવું. નવરા પડો ને તો એવા કંઈક પ્રશ્નો પૂછવા કે જે તમારા હૃદયમાં ઉઠતા હોય પણ એનો જવાબ ન મળતો હોય, એમ કરીને ટાઈમ પાસ કરવો. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. સુઈ ન રહેવું, વ્યસન ન કરવું, વ્યસની ન થવું. વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. ઝઘડા ને ખોટી વાતો, ગલગલિયા વાળી વાતો ન કરવી. ગલગલિયા વાળી વાતો કરો, ઘડીક વાર મજા આવે અને તમારી ઇન્દ્રિયો ઉપર અસર થાય એટલે તમારું સત્વ સરી જાય, સત્વ જરે નહીં તમને. આ જરાવવા માટે, નિજાર થવા માટેનો અવતાર છે. સત્વને જારી નાખવા માટે નથી, નિજારી થવા માટેનો અવતાર છે. જર એટલે જરી જાય ને નિજ, અજર એટલે જે ન જરે. અજરા જર્યા નવ જાય, સંતો ભાઈ અજરા જર્યા નવ જાય. એ અજરાને જરાવવા હોય, પચાવવા હોય તો આવા અજરા પુરુષોના, નિજાર પુરુષોના સંઘમાં બેસવું પડે. આ સદાચાર બતાવ્યો. બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના, શૂદ્રના ધર્મો બતાવ્યા. ગ્રહસ્થ અને ગ્રહસ્થની પત્નીના ધર્મો બતાવ્યા. બાળકોના ધર્મ બતાવ્યા. આ બધાય ધર્મ જાણ્યા પછી પણ જો બ્રાહ્મણ પોતાના ધર્મની અંદરમાં રહીને સંતોષ ન રાખે તો સંતોષ વગરનો અને વિદ્યા વગરનો બ્રાહ્મણ નષ્ટ થઈ જાય છે. અસંતુષ્ટસ્ય વિપ્રસ્ય તેજો વિદ્યા તપો યશ સ્ત્રવંતી ઇન્દ્રિય લૌલ્યેન જ્ઞાનમ ચૈવા વિકીર્યતે. અસંતુષ્ટસ્ય વિપ્રસ્ય. અસંતોષી બ્રાહ્મણ. આ શ્લોક છે 15માંનો 19મો. લીટા કરતા જાઓ. આ બપોરે જવું હોય ને તો પાણા ચૂનાવાળા હોય એને એ ચૂનાવાળા પાણા કે ક્યાંય લીટા કે હોય ને ઝાડવામાં થાય એને એમાં ને એમાં પડ્યા જાવ એટલે તમે આ બપોરે ત્રિકમજી બાપુ સુધી પૂગી જાઓ. બાકી જો આડાવાળા લીટા મૂક્યા તો તમે ક્યાંના ક્યાં નીકળી જાઓ. અસંતુષ્ટસ્ય વિપ્રસ્ય તેજો વિદ્યા તપોજસ. અસંતોષી બ્રાહ્મણના તેજનો નાશ થઈ જાય. અસંતોષી બ્રાહ્મણની વિદ્યાનો નાશ થઈ જાય. અસંતોષી બ્રાહ્મણના તપનો નાશ થઈ જાય. અસંતોષી બ્રાહ્મણના જસનોય નાશ થઈ જાય. બ્રાહ્મણને જ નહીં પણ આ ચારે ચાર વર્ણને આ વાત લાગુ પડે. અસંતોષ જો રાખે ક્ષત્રિય તો એક જમીન હારું થઈને કપાઈ મરે. બ્રાહ્મણ દક્ષિણ હારું મરે, બોલો જમીન માટે મરે. વૈશ્ય વેપારી ભેળસેળ કરે અને કોકની પકડાય તેથી કમાણો હોય ભેળસેળમાં 15 લાખ અને એ કમાણીની રેડ પડે એટલે 25 લાખ વાળા હોય ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય. એટલે દૂધના દૂધમાં, પાણીના પાણીમાં. એક હમણાં એડવર્ટાઈઝ આવે ટીવીમાં આઈટીની, ઓલા દાગીના લઈ લે ને ઓલા આઈટી વાળા બેગું લઈને જાય ને એટલે રડે, અચ્છા હોતા ટેક્સ ભરા હોતા તો.
એક મને તો મજા આવે, હું જોઉં ને મને આખું ભાગવત સમજાઈ જાય એટલી એડવર્ટાઈઝ જોઉં ટીવીની ત્યાં તો મને આનંદ આવી જાય કે આહા કેટલી મોટી વાત કહીશ, પણ આપણે તો એમ લાગે એ તો એડવર્ટાઈઝ છે. તો આ બધા ટેક્સ ભરવા માટે જ આપણો અવતાર છે. માણસના, દેવના, પિતૃના, બધાના કર્મથી મુક્ત થવાનું છે. અને એમ છતાંય તમે મુક્ત નહીં થાઓ અને ભગવાનની ભક્તિ કર્યા કરશો તો એક દી કાનો આવશે તમારી સામે અને કાનો દાણ માગે, ધુતારો દાણ માગે, જેની મોરલીમાં વેણો રસ વાગે એ કાનો આવશે. જો તમે હિસાબ કર્યા કરશો તો નહીતર નહીં થાય. આ સાથે સપ્તમ સ્કંદ શ્રીમદ ભાગવતનું આ કથાનક વાંચન અને શ્રોતવ્ય જય જયકાર સાથે ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરીએ. બોલીએ સત્યાઈ માં બાલકૃષ્ણ લાલ કી જય. ભજ ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ ભજલો પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલમુકુંદમ ભજ ગોવિંદમ બાલમુકુંદમ. ભજ ગોવિંદમ બાલમુકુંદમ ભજ ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલમુકુંદમ ભજ ગોવિંદમ બાલમુકુંદમ ભજ ગોવિંદમ બાલમુકુંદમ. ભજ ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે ભજ ગોવિંદમ બાલમુકુંદમ પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે. ધૂન ગવાતી હોય ને તેનું બધા સામું જોઉં કેમાં જાજો કાનોડો કેમાં છે. જાજો કાનોડો હોય ને એનું દર્શન કરી લો. એક જુવાન ડોસીમાં છે, જુવાન ડોસીમાં 99 વર્ષના જુવાન ડોસીમાં છે. એમાં મને કાળિયા કાનોડાના દર્શન થયા એમાં બેઠા. અરે અરે એની આંખોમાંથી મને કહેતો હતો કે હું અહીં છું, તમે ગવડાવો, મને મજા આવે છે. અરે હરે ક્યાંક છે જ નહીં, ક્યાંક છે, ક્યાંક હજી આવે છે, ક્યાંક આવીને વયો જાય છે અને ક્યાંક તો અખંડ બિરાજે છે. જય હો જય હો. વિશ્વસ્વરૂપાય નમઃ, વિશ્વસમય નમઃ, વિષ્ણવે નમઃ, વસટકારાય નમઃ, ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ, ભૂત કૃતે નમઃ, ભૂત ભૃતે નમઃ, ભાવાય નમઃ, ભૂતાત્મને નમઃ, ભૂત ભાવનાય નમઃ. ભક્તિ
પ્રાણી માત્રની ભક્તિ. રાજા પરીક્ષિત કે છે કે મહારાજ તમે મન્વંતરની કથા કયો. હવે મારે મન્વંતર કેટલા થયા? તો 14 મન્વંતર થયા એમ તમે એક વખત કીધું હતું. તો કયા મન્વંતરમાં કયા દેવતાઓ થયા, કયો ઇન્દ્ર થયો, કયા ભગવાનનો અવતાર થયો, કયા જતી સતી સંત થયા, કયા ઋષિઓ થયા, કયા રાજાઓ થયા, આ બધી વિસ્તારથી કથા કહો. મનો ભગવાન મનો અને શત્રુપા બ્રહ્માજીના શરીરમાંથી જોડેલું જન્મ્યું અને એણે જન્મીને બે જણાએ સોનંદા નદીના કિનારા ઉપર 100 વર્ષ સુધી જમણા પગના અંગૂઠા ઉપર તપ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી, યેન ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતનયતે નયમ યો જાગરતિ સય્યાને નાયમ તમ વેદ વેદસઃ આત્મવાસ્યમિદં સર્વં યત્કિંચિત જગત્યાં જગત એન ત્યક્તેન ભુંજિતાઃ યમ ન પશ્યતિ પશ્યન્तं ચક્ષુર્યસ્ય ન દૃશ્યતે તમ ભૂતનિલયં દેવં એવી સ્તુતિ કરી. આ બધાય સ્તુતિના ભાવને તમે નહીં સમજો. હું એક એનો દાખલો આપીને તમને સમજાવી દઉં. એક રાજા હતો. રાજા એને એક પીળા કલરનો, પ્યોર પીળા કલરનો આખો રૂમ રંગાવી નાખ્યો. જાણે સોનાના પતરા જેવો આખો રૂમ લાગતો હતો. એમાં સોનાના પતરાવાળું ટેબલ, એમાં સોનાનો થાળ, મોટો બધો સોનાનો ત્રાસ નવો બનાવેલો ચકમકતો, અને એ સોનાના ત્રાસમાં એક ચોખાનો દાણો મૂક્યો અને પછી એ ખુલ્લો રાખ્યો કે ભાઈ જેને દર્શન કરવા એને આ દર્શન કરવા. અને શેના દર્શન કર્યા ને એને હું ગમ્યું, એમાં શું જોયું, એ એક બુક રાખી તેમાં લખવું. અભિપ્રાય લખવો વિઝિટ બુકમાં, પણ નીચે નામઠામ, સરનામું, મોબાઈલ નંબર એ લખવા. હા, પણ એ આવા પ્લાસ્ટિકના મશીન વાળા નહોતા. ત્રિકમજી બાપુ પાસે મોબાઈલ હતો નહોતો? કેમ ના પાડો તમે? એમાંથી તો આવ્યા મોબાઈલ અને મોબાઈલ એના મોબાઈલ ના, એટલે મોબાઈલ તો હતા જ ત્યારે. કારણ કે નેટ વગરનું કઈ કામ નથી થતું, નેટવર્ક જોઈએ. એટલે બધા આવ્યા. કોઈએ રૂમની દિવાલો બહુ ગમી ગઈ, કલર બહુ સારો હતો. કોઈ લખ્યું કે એની અંદરમાં જે લાઇટિંગ હતું ને એને અનુરૂપ એ લાઇટને હિસાબે કલર શોભતો હતો. કોઈ લખ્યું કે જે એની રચના છે રૂમની અને એની અંદરમાં જે ગોઠવણ છે વસ્તુ પદાર્થ એ બહુ સારી હતી. આખી સ્તુતિનો હું અર્થ તમને આખલામાં આપું છું. આ જો તમે સ્તુતિનું વાંચી હોય કે આ સ્તુતિ હું હતી ખબર હોય તો તમને સોલિડ ખબર પડી જાય કે આહા કેવું ગોઠવીને આપણા ગળામાં ઉતારી દીધું. એક રબારી હોટેલમાં ભજીયા ખાવા ગયો, પહેલી વાર ડુંગરમાંથી ઉતર્યો હતો. એને કોઈ દી શેર જોયો નથી, ભૂખ્યો જોઈ કે હું ખાવાનું અહીં જડે. તો કે જો હામે કંદોઈ છે ત્યાં. એ કંદોએ પૂછ્યું હું ખાવું? તો કે જે તમને ઠીક લાગે એ દો, મને આમાં કાંઈ ખબર ન પડે, અમે તો છાસ રોટલો ખાવાવાળા માણસ. એટલે ભજીયું આપ્યું આમ આવડું બધું. એક ખાઈ ગયો, બે ખાઈ ગયો, થોડુંક પેટમાં ભરાણું ને તો એને પૂછ્યું કે એ અહીંયા આવતા? એટલે કંદોઈને હીણ ને ક્યાંય આમાં બટેટું આ મરચું ગીર્યું ક્યાંથી? ઓલાએ કીધું હે આમાં આ મરચું બટેટું ગીરી કેમ ગયું? એટલે ઓલાએ કીધું કે એમ ન કરે, એ આગળ હું કરીને ત્યાં તને દેખાડું. રબારી સાચા હૃદયનો સદભાવી માણસ, પવિત્ર માણસ હૃદયનો. એટલે એને પાછા ભજીયા પાડ્યા ને ત્યારે એને દેખાડ્યા ભજીયા. એ ભજીયા પાડતો હતો ને પછી એમાં થઈ ગયા એટલે નાખ્યા મિક્સ કરી લોટ તો આવતો પ્રવાહી, પણ તેલમાં ઉકળ્યો ને ત્યાં તો એ ઘન થઈ ગયું. મરચું માલિકોર રહી ગયું, બટેટું માલિકોર રહી ગયું. પછી ગરમા ગરમ તો હમણાં ઘડી કોઈ ઠરવા દે ન કરી ગરામાં ચોંટી ગયું તો જીવ લે. ત્યારે એને સમજાઈ ગયું કે આ છે હું જગતનું. એમ આપણને કોઈ કરી બતાવે ને જઈ ત્રિકમજી બાપુ જેવા, તો અહીં ખબર પડે કે આ કેમ થાય.
ત્યાં સુધી પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી થિયરિટિકલ તો ગમે એટલો મારા જેવા વાંચ્યા કરે, તમારા જેવા સાંભળ્યા કરે, એનાથી કાંઈ લાભ ન થાય. એ વાંચેલું સાંભળેલું કરવા જાય તો ક્યારેક હેરાન થઈ જાય. जल केरी मछिया हे जल बावियाणे हे जल बावियाणे हे ईंडाए नायगर जमाया रे અજાયબી નું ભજન છે આ. चार चार जुगनी हे लकड़ी जलाई हे चार चार जुगनी हे लकड़ी जलाई हे धुआए ना पर समाया रे इतना भेद गुरुजी हमको बता दो, हमको बता दो ये समझ पकड़ गुरु मारी भैया रे हो ત્રિકમજી બાપુ સિદ્ધ થઈ ગયા ને પછી બ્રાહ્મણના ઘરનું ન પીતા ને પોતાના ગામમાં ન જતા, પણ રબારી નેડાની રબારીઓની છાસ પીતા હતા. એવા એ પવિત્ર હો. અને એ રબારીઓએ ત્રિકમજી બાપુને સરજુ શીખવાડી અને સરજુના અર્થ તો બાપુએ જોગમાંથી સમાધિમાંથી કાઢીને એના કૃપાપાત્ર રબારીઓ હતા ને નેસડાઓમાં એના અર્થ બતાવ્યા કે આ સરજનો આ અર્થ થાય. સરજુના 36 રાગ છે. એ જેવું પ્રસંગ હોય, વધાઈનો પ્રસંગ હોય ત્યારે વધાઈની સરજો ગવાય, માતાજી પ્રગટવાના હોય ત્યારે પ્રાગટ્યની સરજ ગવાય. અને સરજનું સર્જન એ નાભીમાંથી થાય. જો જ્યારે નાભીમાંથી કોઈની વાણી નીકળે ને ત્યારે સાંભળવાનું મન થઈ જાય. તમને સરજમાં સમજાય નહીં, પણ રબારીઓ જ્યારે ગળતી રાતે ગાતા હોય ને તો આપણે અગાસીમાં કે ખાટલામાં બેઠા બેઠા થાય કે સાંભળ્યા રાખીએ મારા વાલીડા નાભીનો નાદ. હું તમને અહીં કોઈ રબારી હોય તો વિનંતી કરું છું કે માતાજી પાસે એક દી સરજુ 2-4 વધાઈની માતાજી પાસે ગાઈ દો. અમારી માં ખુશ થઈ જાય ને તમારી સરજુ લેખે લાગી જાય. એક દી સરજુ ગાઓ એમ ને. જય હો. તો આવી અદ્ભુત વાણી સામવેદની વાણી છે. સામવેદની જેમાં શબ્દ નથી, માત્ર નાદ છે, લય છે. શબ્દ છે પણ એ શબ્દ ગુરુના ભેદે મળે. સરજ એમને એમ ન સમજાય. તો તમારી તાકાત હોય. કારણ કે મેં એક જજમાનની સપ્તાહ કરી હતી ને દરરોજ સાંજે ભાગવતની આગળ સરજો ગવાતી. પછી હું સરજ શીખ્યો, સરજ વિશેનું થોડું જ્ઞાન મેળવ્યું અને એના ભેદ પછી તો ઉકલતા ગયા ધીમે 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 ધીમે. આનંદ આવી ગયો. વિદ્યાર્થી રહેવું કાયમને માટે, ગુરુ થવાના પ્રયત્નો ન કરવા. બસ જાણો કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક જુદી જુદી રીતે આ જગતમાં બધી જ વસ્તુ બિરાજમાન છે. સોનંદા નદીના કિનારા પર મનુ ને સદરૂપાએ 2 અંગૂઠાઓ પર ઊભીને 2 જણાએ બ્રહ્માજીના જગતમાં જન્મીને તપ કર્યો ને ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાનની આત્માવાસી વિદમ સર્વમની સ્તુતિ કરી. અને સ્તુતિ એવી કરી કે એનું જો વર્ણન કરું તમારા મગજમાં ન ઉતરે. પણ એ ટેબલ હતું હોનાના 3 વાળું. એમાં કેટલાય જોઈ ગયા, કરોડો લાખો માણસો જોઈ ગયા. કોઈ એમાં હું હતું, અજાયબી શું હતી કોઈની નજર ન પડી. એમાં એક રૂખડીયો સાધુ આવ્યો ફરતો ફરતો ફરતો. એ કે બાપુ તમે આ રાજાનો ઓલો રૂમ જોયો હોનાવાળો? તો કે ના, જવું છે. તો કે બતાવો. તો સાધુ તો ગયા અને એ સાધુ રૂખડિયા સાધુએ અંદરમાં પહેલાં લાઇટિંગ જોયું, દિવાલ જોઈ કે આમાં કાંઈ નવીન નથી, આવો કલર થઈ શકે, આવી લાઇટો થઈ શકે, આવો રાજમહેલ બની શકે, આવી ગોઠવણ થાય, આમાં કાંઈ નવીન નથી. આપણા બાપ દાદાએ ઘણા આના કરતાં હરહ કરી હશે, આમાં કાંઈ નવીન નથી.
અને હટતા જોયું તો એ સોનાના ટેબલ જોયા, અને સોનાના ટેબલ ઉપર પડેલો હોનાનો ત્રાસ જોયો. ત્રાસ એ હોનાનો મૂકી શકે ને આવું ટેબલ એ હોનાનો મૂકી, આ કાંઈ નવીન નથી, રૂપિયાવાળા કરી શકે આ બધું. દુબઈના શેખને મન થાય તો ન કરી દે કલાક એકમાં, તમે મને કહો. દુબઈના ત્યાં તો આ કિન્સા સામાન હાજે 500 મણ હોના તોરે એક વેપારી. તમે ઘઉં નથી તોરતા એટલા સોના તોરે છે કિન્સા સામાન. ગાનામાં, આફ્રિકામાં, માડાગાસ્કરમાં કરોડો ટન સોનું દરરોજનું ધોવાઈને દરિયામાં વયું જાય, એને કોઈ કાઢતું નથી. હોનાની શું વેલ્યુ છે? ક્ષુદ્ર બુદ્ધિનો લોકો હોનામાં અટવાય, સ્ત્રીમાં અટવાય, માયામાં અટવાય. એ હોનાથી અધકેરું દેખી જાય ને એને પછી હોનું બોનું એ નોટોન કાગળિયા એના માટે થોડાક ગૌણ થઈ જાય. એટલે એ સંતને ખબર પડી ગઈ કે આ રાજા શું કહેવા માંગે છે. એટલે એને લખ્યું કે ત્રાસની અંદરમાં મને કંઈ નવું ન લાગ્યું, પણ આટલા ત્રાસમાં અંજવાડામાં સોનાના ચળકડાટની વચ્ચે એક ધોરો નાનકડો ચોખ્ખો છે. એ ચોખ્ખો છે, ચોખ્ખો છે, એ ચોખ્ખો છે, એ ચોખ્ખો આખું કાગળમાં લખ્યું ચોખ્ખો છે, ચોખ્ખો. લિખતીન ફલાણા મોબાઈલ નંબર. અને પછી રાજા મૂકે ને ગોતા વગર ભેદ ઉકેલી દે. એને કોણ ન પકડે ભાઈ, એને કોણ ન એના પગ પકડી રાખે. અને રાજાને ભેદ મળી ગયો. આવી જ વાત દ્રોણ ગુરુએ જ્યારે કૌરવો અને પાંડવોના છોકરાઓને કીધું કે ઓલા આંબાના ઝાડમાં તમને શું દેખાય છે? તો કે પાંદડા દેખાય, કોઈ કે ડાયરું દેખાય છે, કોઈ કે ચકલા દેખાય છે. પણ અર્જુનજીને જ્યારે ધનુષ આપ્યું ત્યારે અર્જુનજી કહ્યું મને એની આંખ દેખાય. તક તો માર તીર ચકલીની આંખ વીંધી લીધી. એટલે અર્જુન મહાભારતનો વિજેતા થયો, ગુરુ દ્રોણનો કૃપાપાત્ર શિષ્ય થયો. એટલે એને બ્રહ્માસ્ત્રનો ઉત્તરાધિકારી થયો. લક્ષ્ય વેદ કથામાં પણ કથાકારનું લક્ષ્ય હોય છે અને શ્રોતાનું લક્ષ્ય હોય છે. કેટલું? પોતપોતાની શક્તિ પ્રમાણેનું હોય છે. દરેકનું લક્ષ્ય સરખું હોતું નથી. કેટલાક તો લક્ષ્યને પામેલા લોકો આ કથામાં સામાન્ય શ્રોતા થઈને બેઠા હોય. અમને ખબર હોય કે એમાં પામેલા અહીં આવે નહીં, મોઢું ન દેખાડે, કોઈને ખબર ન પડે, એ જેમ્યા વગર ને એમને એમ વયા જાય. એવા કેટલાક લોકો અહીંથી સાક્ષાત ભગવાન આવીને કથામાંથી વયા ગયા છે. અને મેં અહીં બેઠા બેઠા પ્રણામ કર્યા છે કે જાય મારો નાથ હોયો જાય છે. આ તો બધું છે, લાઈવ છે, લાઈવ. મરેલું કંઈ નથી, બધું જીવતું છે, બધામાં જ છે. વિમૂઢા નાનો પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. એક જગ્યાએ કથા કરતો હતો ને એક ભાઈ કથામાં છેલ્લે આવીને બેઠા નંદભૈયામાં. પછી જાઓ નંદભાઈઓ બોલાવવાનું ચાલુ છે. એટલે હાલતા થયેલ મેં નંદભાઈઓ બંધ કરી દીધું. ઓલો હાલો જાય ને અહીં પાછો બરકીને લઈ આવે. જપિયાને દોડીને મોકલ્યો, જાય ઓલા ભાઈ જાય દરવાજા લઈ આવો. જપિયો દોડીને ગયો. એ કે નંદભાઈઓ હમણાં ઘડીક વાર રહેવા આવ્યા. એટલે મેં તમે બેહો, કથા પૂરી થાય પછી હું કહું તો જાજો. કે કાંઈ વાંધો, હું બેઠો. નંદભાઈઓ થઈ ગયો એટલે ઉતારો પછવાડે જતો માંડવાની પાછળ. એટલે હું ગયો એને લઈને સોફા ઉપર બેસાડ્યા ઉતારામાં. મેં એને દંડવત પ્રણામ કર્યા. તો અમારા જપિયા પગે ના લાગે. એ કે આ કોક મેલો ગેલો છે. ડરોમાં એ તો ખાલી ફુગા છે ને. આ જેનું આયુષ પૂરું થઈ જશે ને, નંદોત્સવમાં જેનું નસીબ નથી એ બિચારા ગુજરી જાય, એ વયા જાય. નંદોત્સવ સુધી નહીં રહે. ભરોહો રાખો, તમને કાંઈ નહીં થાય. એ ફટાકા તો ફૂંકણા ના થાય, થવા દો. એનો ખરખરો ન કરવો. ભગવાન વગર ના વહી જાય એનો શું ખરખરો કરવો? ખરખરો ખોપ કરવો ક્યાં લખ્યું? નરસિંહ મહેતાએ. ખોટો કરવો ને કારણ વગરનો, જે ભગવાનને કામ ન લાગ્યું. સુખદેવજી મહારાજ કહે છે કે આ રીતે આખું જગત સોના જેવું, આખા જગતની પદાર્થ માત્ર વસ્તુઓ જેને મટીરિયલ્સ કહેવાય, બધું સોના જેવું, હીરા જેવું, માણેક જેવું કિંમતી છે. એમાં ભગવાન છે. પણ ચોખા જેટલો ચોખ્ખો બેઠો છે. એના દર્શન થઈ જાય પણ મોટા ભાગના ના દેખાય રૂમ લાઈટો દેખાય, ચોખ્ખો દેખાય. અને કોઈને થાય તો એનું સર લઈ લેવું ને એના પડી લેવા ને કઈ ભગવાન દર્શન થઈ જાય. આ આખી અર્થ છે. અને
પશ્યંતી જેને નથી એને અને એ છે જોઈ શકે છે પુરુષનો સૌ પરમ સત આજે એવા વાતથી આ સ્તુતિ કે હે મનોરે નવે બ્રહ્માજીના સાચાર વેદ એટલે પ્રથમ મન ચતુર્ભુજ યાતુ ધન થા એ કાળ વેદ વયો ગયો ને ભક્તિ વહી ગઈ ને આપણને જેટલા વેદ મંત્રો નથી આવડતા આપણે જેટલો સ્વાધ્યાય સત્સંગ કે ગાયત્રી નથી કરતા એટલે અન્ય લોકો કરે છે કે નહીં ગઈ ને ગાયત્રી આપણા હાથમાંથી ગુપ્ત હતી પ્રગટ થઈ ગઈ ને વહી ગઈ તો આવું કાળે કાળે થાય છે અને જ્યારે કાળે કાળે થતા સાવ કુપાત્ર લોકોના હાથમાં જ્યારે સનાતન ધર્મ ચાલ્યો જાય ત્યારે ભગવાન અવતાર લઈ પાછો લઈને બ્રાહ્મણોને આપીને બ્રાહ્મણોમાં એ શક્તિ મૂકે અને વળી પાછો એ ધર્મ સનાતનને સજીવ થઈ જાય નવે કાંટે થઈ જાય પાછો ધર્મ એટલે ધર્મ સનાતન છે પહેલો અવતાર પ્રથમ મન્વંતરની અંદરમાં હયગ્રીવ અવતાર થયો સ્વારોચિસ નામના બીજા મન્વંતરની અંદરમાં દ્યુત શેષણ આદિ એમના દીકરાઓ થયા રોચન ઇન્દ્ર થયો તુષિતાદિ દેવતાઓ થયો ઉર્જસ્તંભાદિ ઋષિઓ થયા અને વિભુ નામના ભગવાનનો અવતાર થયો 88,000 ઋષિ બ્રાહ્મણો થયા બીજા મન્વંતરમાં ત્રીજા મન્વંતરમાં ઉત્તમ નામનો મનુ થયો પ્રિવૃતનો દીકરો પવન સંજય વગેરે દીકરાઓ થયા અરિષ્ટ વશિષ્ઠાદિ તનયો એના દીકરાઓ થયા સપ્તર્ષિઓ થયા વશિષ્ઠાદિ સત્ય અને વેદશ્રુત ભદ્ર અને દેવ નામના એના દેવતાઓ થયા ધર્મને સુનૃતા નામની સ્ત્રીમાંથી અનૃતા અને સુનૃતા ધર્મની બે પત્ની છે ધર્મની પત્ની સુનૃતા અધર્મની પત્ની અનૃતા આપણે અધર્મનો વંશ આગળ કહી ગયા ધર્મની પત્ની સુનૃતામાંથી એક દીકરો જન્મ્યો એનું નામ પુરુષોત્તમ પડ્યું 12 મહિનામાં કોઈ મહિનાનું એને સ્થાન ન મળ્યું એટલે 3 વર્ષ પછી આવતો એક વધારાનો મહિનો એ પુરુષોત્તમ નારાયણ કહેવાય બોલો પુરુષોત્તમ નારાયણ ભગવાન કી જય એ પુરુષોત્તમ ભગવાનનું નામ છે સત્યસેન ભગવાન પુરુષોત્તમ મહિનામાં વ્રત જપ તપ તીર્થ એકટાણા કરે અને પુરુષોત્તમ મહિનાની દાન દે બ્રાહ્મણોને જમાડે બાળકોને જમાડે અને પુરુષોત્તમ મહિનાનો પૂરેપૂરું વ્રત જપ તપ પાડીને જે બહેનો કે ભાઈઓ પુરુષોત્તમ વ્રતની ઉપાસના કરે એક મહિનામાં તો 3 વર્ષમાં કરેલા પાપ હોય એ બધાય બળીને ભસ્મ થઈ જાય ને પાછો નવે કાંટે થઈ જાય ડિસ્ચાર્જ થઈ ગયો હોય ને એ પાછો પ્રોપર ધર્મમાં ચાર્જ થઈ જાય એટલા માટે 1 મહિનો ચાર્જિંગ કરવા માટે આપ્યો આપણે બ્રાહ્મણને તો દર વર્ષે 1 મહિનો ચાર્જિંગ કરવા માટે આપ્યો હર હર મહાદેવ શ્રાવણ મહિનામાં સવારે લોટો તો ચડાવવો જ મહાદેવજીને ભક્તિ કરી લેવી આવા પુરુષોત્તમ ભગવાન ચોથા મન્વંતરમાં ઉત્તમનો ભાઈ તામસ થયો અને વૈધૃતિ નામની પત્નીમાંથી પરમાત્માએ ત્રિશિખ નામના ઈશ્વર થયા હતા એ વંશમાં પરમાત્માએ હરિમેધસ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાને અવતાર લીધો એ ભગવાન હરિ કહેવાના ત્યારથી આપણે હરિ હરિ બોલીએ છીએ ગોપાલ હરિ ગોવિંદ હરિ માધવ હરિ આપણે કાયમને માટે હરિ હરિ બોલીએ છીએ તો આવા શ્રી હરિએ ગજગ્રાહથી જે જૂડથી પકડાયેલા હાથીના પગમાંથી હાથીને છોડાવ્યો જૂડને છોડાવી બેયને દિવ્ય ગતિ આપી અને ગજેન્દ્રનો મોક્ષ કરાયો હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હાલો અબ તો જીવન હારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે નીર પીવન
सूर कहे श्याम सुनो शरण है तिहारे सूर कहो श्याम सुनो शरण है तिहारे अब की बार पार करो नंद के दुलारे अब की बार पार करो नंद के दुलारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे 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 गोविंद हे गोपाल अब तो जीवन हारे हरि बोल हरि बोल हरि हरि बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि बोल हरि हरि बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरे हरे बोल हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरे